તો આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તેમનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની જે બનાવટ હતી તે બનાવટ છે તે પૂરી કરી હતી. ત્યારબાદ હવે આપણે ફરી પાછું છે તે આગળ જવાનું છે અને હવે આપણે એ જે આપણા પર્ટિક્યુલરલી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે તે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. કોની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે? તો કે આપણે માત્ર ને માત્ર છે આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ જે છે એમનો તો આપણે પછી અભ્યાસ કરીશું. એમાં જે મેઇન આપણી રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. જેવી રીતનું આપણા જેમ એરોમેટિક સંયોજનો છે તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળે. પર્ટિક્યુલરલી આપણે ફિનોલની અંદર જોયું, એરાઇલ હેલાઇડની અંદર આપણે જોયું કે જેમાં આપણને કેન્દ્રાનુરાગીને બદલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળે છે. એમ અહીંયા કાર્બોનિલ સમૂહ એટલે કે દ્વિબંધની હાજરી હોવાને લીધે કાર્બોનિલ સંયોજનો એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન આ બંને સંયોજનો છે તે આપણને કઈ પ્રક્રિયા આપે છે કે તે બંને છે તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે તે આપણને એમાં જોવા મળે છે. હવે કેન્દ્રાનુરાગી એટલે તમે સમજી શકો છો કે પોતે છે તે વધારે વિદ્યુતીય ઘન હોય, ઋણ હોય, એના ઉપર કાં તો તે ઋણપારી હોય અથવા તો એમના ઉપર છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આવું જે સ્પીસીઝ છે તે સ્પીસીઝને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીએ છીએ. હવે અહીંયા આપણે એના ઉદાહરણો સમજતા પહેલા સૌપ્રથમ આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે એમની જે ક્રિયાવિધિ જે છે જેને આપણે કહીએ છીએ મિકેનિઝમ, આ ક્રિયાવિધિ સમજવા માટેનો પ્રયત્ન છે તે આપણે અહીંયા કરવો છે. તો ક્રિયાવિધિની અંદર મેઇનલી તમે પહેલું સ્ટેપમાં આપણે જોઈએ છીએ કે જે આપણો કાર્બોનાઇલ છે, ધારો કે અહીંયા છે તે આ રીતના કોઈ પણ છે પણ એ રચના છે તે સમતલીય છે અને ડબલ બોન્ડ ઓ આ આખી રચના છે તે કેવી છે તો કે સમતલીય રચના છે. હવે આપણને ખબર છે કે આગળ પણ આપણે ભણી ગયા કે કાર્બોનિલના બંધારણમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત છે અને એને લીધે છે તે કાર્બન bearing a partially positive charge and oxygen bearing a partially negative charge. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે, કાર્બન ઉપર છે તે આપણો આંશિક ધન વીજભાર છે. હવે આપણું જે ન્યુક્લિયોફાઇલ છે અહીંયા હું જનરલ કહી દઉં, ન્યુક્લિયોફાઇલ તરીકે ગમે તે હોય, OH- પણ હોય, Cl- પણ હોય, આલ્કોહોલ પણ હોય, આવા કોઈ પણ આપણા ન્યુક્લિયોફાઇલ છે તે હોઈ શકે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. તો આ આપણું છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આ છે તે સમતલીય રચના છે જેની અંદર કાર્બન છે તે આપણો કેવો છે તો કે sp2 સમૃદ્ધ કાર્બન છે. અહીંયા જે આપણો છે તે sp2 સમૃદ્ધ કાર્બન છે. હવે આપણો આ જે ન્યુક્લિયોફાઇલ છે તે પોતે કેવો છે ઋણ વીજભારિત છે એટલે આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર છે તે શું કરશે તો કે એટેક કરશે અને એ કાર્બન ઉપર એટેક કરે છે એટલે અહીંયા જે આપણા કાર્બન ઓક્સિજન જે દ્વિબંધ છે એ દ્વિબંધ છે તે શું થશે વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન તરફ શિફ્ટ થાય. આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક અસર કે જ્યારે કોઈ દ્વિબંધ ધરાવતા સંયોજનો છે
તે દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં કોઈ એવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે કોઈ પણ પ્રક્રિયક જ્યારે એની નજીક આવશે ત્યારે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે તે વધારે વિદ્યુતનું તત્વ હોય તેના તરફ શિફ્ટ થાય અને આ અસર આપણે કીધું કે પરમેનન્ટ નથી, કાયમી નથી, પણ ક્ષણિક હોય છે અને એ અહીંયા આપણે જોઈએ તે ઇલેક્ટ્રોમેરિક અસર છે અને આ તબક્કો છે તે આપણો તબક્કો સ્ટેપ 1 થયું અને પ્રથમ સ્ટેપ છે તે આપણું કેવું છે તો કે ધીમું છે, સ્લો સ્ટેપ છે અને તમને ખબર છે કે રાસાયણિક ગતિકીમાં જે સ્લો સ્ટેપ હોય તે સ્લો સ્ટેપ છે તે આપણું કેવું હોય છે તો કે એ છે તે આપણો રેટ ડિટર્મિનેશન સ્ટેપ બને છે, વેગ નિર્ણાયક તબક્કો જે છે તે વેગ નિર્ણાયક તબક્કો થાય છે। પણ અહીંયા આ જે આપણે આ પ્રકારની રચના જોવા મળે છે, અહીંયા હું આલ્ડિહાઇડ અને કીટોન બંને માટે એટલે ઓક્સિજન આપણો જે છે તે ઋણ વીજભારિત બનશે, ઓલરેડી એની પાસે બે તો હોય જ અને બે બીજા આવશે અને અહીંયા છે તે આપણો જે ન્યુક્લિયોફાઇલ છે તે જોડાશે। હવે અહીંયા રહેલો જે આપણો કાર્બન છે તે કાર્બન કેવો બનશે તો કે sp3 સંયુક્ત કાર્બન બને છે, બરાબર છે। એ કાર્બન છે તે આપણો sp3 અને આ આપણને સમચતુષ્ફલકીય અહીંયા જે હતી તે આપણી સમતલીય રચના હતી એમાંથી અહીંયા જે છે તેમાં આપણને સમચતુષ્ફલકીય રચના જે જોવા મળે છે તે સમચતુષ્ફલકીય રચનામાં કેવું હોય છે તો કે આ એક ઇન્ટરમીડિયેટ મળે છે, મધ્યવર્તી સમચતુષ્ફલકીય અહીંયા આપણને જે મળે છે તે કેવો મળે તો કે મધ્યવર્તી મળે છે। હવે બીજા સ્ટેપની અંદર આપણો જે O- છે તે શું કરશે તો કે જે પ્રક્રિયા માધ્યમની અંદર પછી તે દ્રાવક સ્વરૂપે હોય, ઉદ્દીપક સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે જે પ્રક્રિયા માધ્યમમાં આપણો જે પ્રોટોન હશે તે પ્રોટોન છે તેને મેળવે છે બીજા તબક્કાની અંદર છે, એટલે હું અહીંયા લખું છું કે આ H+ છે તેને મેળવે છે, આ છે તે ઝડપી તબક્કો છે, આ બીજું સ્ટેપ થયું એ કેવો છે ઝડપી છે એટલે કે એ ફાસ્ટ છે। હવે એ પ્રોટોન મેળવે અને એની અંદર જે છે આ OH અને આ આપણને છે તે યોગશીલ નિપજ અહીંયા જે બને તે યોગશીલ નિપજ। આ યોગશીલ નિપજમાં તમે જોઈ શકો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે તે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે એની અંદર કાર્બન ઉપર છે તે આપણો ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે જોડાય છે એટલે યોગશીલ કરે છે અને જે આપણો ઓક્સિજન છે તે ઓક્સિજન સાથે આપણો જે પ્રોટોન H+ જે છે તે પ્રોટોન છે તે જોડાય છે અને આ રીતની આપણને અહીંયા કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ જે છે તે કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ મળે છે અને આ રચના આપણને આપી જે મળી તેમાં પહેલા સ્ટેપની અંદર આપણે કીધું કે સમતલીય રચના હતી, એમાં આપણો વેરદરલ વિદ્યુતઋણ છે તે ન્યુક્લિયોફાઇલ એના ઉપર એટેક કરે છે એટલે આપણને સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળે જેનો કાર્બન હવે sp3 થઈ જાય છે અને એમાં આપણો ઓક્સિજન છે તે ઓક્સાઇડ આયન O- સ્વરૂપે છે। એ ઓક્સાઇડ આપણે જે પ્રોટોન પ્રક્રિયા માધ્યમમાં જે છે એ પ્રોટોન ઉપર એટેક કરે છે અને તે એની સાથે જોડાશે અને આપણને સંપૂર્ણ યોગશીલ નિપજ જે છે તે યોગશીલ નિપજ મળે છે। તો અહીંયા આપણે જે આ જોયું છે તે આપણે એનું જનરલ આપણે કહી શકીએ તેવો તબક્કો મીન્સ એની જે ક્રિયાવિધિ છે આપણે ઘણા બધા યોગશીલ પ્રક્રિયાઓના ઉદાહરણો જોવાના છે, જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લઈ અને તેમાંથી આપણને કઈ નિપજ મળશે તે પણ આપણે જોવાના છે। પણ અહીંયા જે મેં કીધું છે તે એક આ જનરલ ક્રિયાવિધિ છે તે દરેક માટે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ માટે પણ તમને પૂછે તો ત્યાં તમારે Nu- છે તેની જગ્યા ઉપર આપણે યોગ્ય, દાખલા તરીકે HCl છે તો આપણે Cl- ત્યાં લેશું તો યોગ્ય પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઈ અને આપણે ક્રિયાવિધિ છે તે પૂર્ણ કરવાની છે।
તો અહીંયા આપણે આ જે જોઈ છે તે આપણે કોના માટેની છે તો કે કેન્દ્રાનુરાગી ઓક્સિજન પ્રક્રિયાઓ જે થાય છે તે કેન્દ્રાનુરાગી ઓક્સિજન પ્રક્રિયાઓ માટેની જે ક્રિયાવિધિ છે તે અહીંયા આપણે જોઈ છે. ત્યાર પછી આપણે બીજા તબક્કામાં જોવાનું છે તે પ્રતિક્રિયાત્મકતા. ખાસ કરીને આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે તેની પ્રતિક્રિયાત્મકતા આપણે જોવાનું છે. તો પ્રતિક્રિયાત્મકતા માટે મુખ્યત્વે અસરકારક બે પરિબળો છે. એક પરિબળ છે તે એટલે કે અવકાશીય અવરોધ છે અને બીજું પરિબળ છે તે એટલે કે ઇલેક્ટ્રોનીય અસર છે. બરોબર, આ જે બે મુખ્ય પરિબળો જે છે તે મુખ્ય બે પરિબળો જે છે તે આપણને અસર કરનારા છે. એક આપણે કીધું તે મુજબ અવકાશીય અવરોધ સ્ટેરિક હિન્ડ્રન્સ અને બીજું જે આપણે કીધું છે તે એટલે કે એમની ઇલેક્ટ્રોનીય અસર. તો આ બંને જે છે તેની અંદર આ બે ફેક્ટરને આધારે આપણે જનરલી એવું કહી શકીએ કે આલ્ડિહાઇડ સમૂહ જે છે તેની પ્રતિક્રિયાત્મકતા જે છે તે આપણો જે કીટોન છે તે કીટોન સંયોજનો કરતા કેવી હોય છે તો કે વધારે હોય છે. શું કીધું આપણે કે જે આપણા આલ્ડિહાઇડ સંયોજનો છે તે આલ્ડિહાઇડ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા જે છે તે આપણા જે કીટોન સંયોજનો છે તે કીટોન સંયોજનો કરતા વધારે હોય છે. અને વધારે હોવાનું કારણ આ બે છે. હવે સમજીએ કઈ રીતનું હોય છે. ધારો કે હું આલ્ડિહાઇડની વાત કરું તો એની રચના આવી છે. તો આપણો જે કાર્બોનાઇલનો જે કાર્બન છે તે કાર્બોનાઇલના કાર્બન સાથે અહીંયા આપણો છે તે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, અહીંયા છે તે આપણો હાઇડ્રોજન જોડાયેલો છે. તો આ જે બંને જોડાયેલા છે, અહીંયા આપણો આલ્કાઇલ સમૂહ છે, અહીંયા છે તે આપણો હાઇડ્રોજન સમૂહ જોડાયેલો છે. તો આ જે બંને સમૂહો જોડાયેલા છે તે બંને સમૂહોમાં તમે અહીંયા એક વસ્તુ જોઈ શકો છો. એક બાજુ આલ્કાઇલ છે, બીજું હાઇડ્રોજન છે. જ્યારે કીટોન સંયોજનોની જો હું વાત કરું તો કીટોન સંયોજનોમાં અહીંયા પણ આલ્કાઇલ સમૂહ આવશે, અહીંયા પણ આપણો આલ્કાઇલ સમૂહ આવે છે. હવે તમને ખબર છે કે આપણો ન્યુક્લિયોફાઇલ જે છે તે ન્યુક્લિયોફાઇલ અહીંયા એટેક કરવાનો છે. અહીંયા પણ એટેક કરશે, અહીંયા પણ એટેક કરી શકશે. પણ આલ્ડિહાઇડના કિસ્સામાં આ આપણું છે તે આલ્ડિહાઇડ છે. આ છે તે આપણું કીટોન છે. તો આલ્ડિહાઇડના કિસ્સામાં જો આપણે જોવા જઈએ તો આલ્ડિહાઇડના કિસ્સામાં તમે જુઓ કે અહીંયા આલ્કાઇલ અને હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજન આપણો છે તે સ્ટેરિકલી લેસ હિન્ડર્ડ છે. અહીંયા અવકાશીય અવરોધ ઓછો છે કેમ કે હાઇડ્રોજનનું કદ સામાન્ય રીતે નાનું હોય છે. આલ્કાઇલ સમૂહ કોઈ પણ તમે લો, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, ઇવન ફિનાઇલ સમૂહ તમે લો, એ બધા જ કરતા આપણો જે અહીંયા રહેલો હાઇડ્રોજન છે તે હાઇડ્રોજનનું કદ છે તે કેવું હોય છે તો કે નાનું હોય છે. અને નાનું કદ હોવાને લીધે અહીંયા જ્યારે અહીંયા આ કાર્બોનાઇલની બંને બાજુ આપણા આલ્કાઇલ સમૂહ છે. એટલે બંને આલ્કાઇલ સમૂહો હોવાને લીધે ત્યાં શું થશે તો કે અહીંયા અવકાશી અવરોધ વધારે છે. એટલે પહેલી વસ્તુ તો આપણે એ કહી શકીએ કે આલ્ડિહાઇડમાં એક તો ફિક્સ છે આપણો હાઇડ્રોજન જ રહેવાનો છે. તો હાઇડ્રોજનના આ નાના કદને લીધે એમની અંદર છે તે આપણો અવકાશીય અવરોધ જે છે તે અવકાશીય અવરોધ છે તે ઓછો થાય છે. અને એને લીધે આપણો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી આલ્ડિહાઇડ ઉપર જેટલો હુમલો કરી શકે છે તેટલી સરળતાથી તે કીટોન ઉપર હુમલો કરી શકતો નથી. બરાબર છે? તેટલી સરળતાથી તે કીટોન ઉપર હુમલો કરી શકતો નથી. એટલે પહેલું રીઝન આપણે કીધું કે અવકાશીય અવરોધ. બીજું આપણે એની અંદર કીધું છે તે એટલે કે ઇલેક્ટ્રોનીય અસર. તો ઇલેક્ટ્રોનીય અસરની જો આપણે વાત કરીએ
તો ખાસ કરીને આપણે એની અંદર જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક ઇફેક્ટની અંદર અહીંયા આપણે પર્ટિક્યુલરલી જો જોઈએ તો તમે અહીંયા જો આલ્કાઇલ સમૂહ છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે તે આને ઇલેક્ટ્રોનનું દાન કરશે, જેને આપણે કહીએ છીએ પ્રેરક અસર, ઇન્ડક્ટિવિટી. જ્યારે હાઇડ્રોજન એવું કરવાનું નથી. અને આ આલ્કાઇલ સમૂહ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કાર્બન ઓક્સિજન બંધ જે છે તે કાર્બન ઓક્સિજન બંધની જે ધ્રુવીયતા છે તે ધ્રુવીયતા ઘટે છે. પણ અહીંયા જેટલી ઘટશે તેના કરતાં અહીંયા વધારે ઘટે છે. કેમ? તો કે અહીંયા એકને બદલે કેટલા? તો કે અહીંયા છે તે બે આલ્કાઇલ સમૂહ છે કે જે બંને આલ્કાઇલ સમૂહ છે તે ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે કે બંને આલ્કાઇલ સમૂહ છે તે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર દર્શાવશે. અને તે પ્રેરક અસર દર્શાવવાને લીધે અહીંયા શું થશે? કાર્બન ઉપર વધારે વિદ્યુત ઋણતા આવશે, ઇલેક્ટ્રોન આવશે, અને એને પરિણામે આ કાર્બન ઓક્સિજન બંધ છે આપણો, તે કાર્બન ઓક્સિજન બંધની જે ધ્રુવીયતા છે તે ધ્રુવીયતાની અંદર શું થાય છે? તો કે ઘટાડો થાય છે. આ કાર્બન ઓક્સિજન બંધ છે તે કાર્બન ઓક્સિજન બંધની ધ્રુવીયતાની અંદર ઘટાડો થશે. એટલે અહીંયા આવા બે કારણોસર આપણે એવું કહી શકીએ કે આલ્ડીહાઇડ સંયોજનોની જે પ્રતિક્રિયાત્મકતા છે તે કીટોન સંયોજનો કરતાં વધારે છે. હવે અહીંયા મેં જનરલ કીધું, પાછું હું કીધું, પરીક્ષામાં તમને એવું ના પૂછે કે ભાઈ નીચેના સંયોજનોને એની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં કેન્દ્રાનુરાગી ઓક્સિજન, એવી રીતનું ને, પણ પર્ટિક્યુલર ઉદાહરણ આપીને પૂછે કે ધારો કે એમની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા શું હશે? તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક્ચ્યુઅલી એ કઈ છે આપણી? તો કે એ એક પ્રકારની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જ છે. તો એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા હોવાને લીધે એમની અંદર પણ આપણને આ રીતનું સેમ જે છે તે જ જોવા મળશે. બરાબર છે? એટલે એનો ક્રમ છે તે ટૂંકમાં કોઈ પણ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ લઈને આપણને પૂછાય તો એનો ક્રમ છે તે હંમેશા આપણને આ રીતનો જોવા મળે છે. આ બે મેઇન ફેક્ટર છે. હવે હું અહીંયા થોડા ઉદાહરણ આપું છું તમને, એને આપણે ગોઠવવાના છે ચડતા ક્રમમાંથી ઉતરતા ક્રમમાં. આપણે જનરલ લઈ લીધું આલ્ડીહાઇડ અને કીટોન, પણ ધારો કે આપણી પાસે આવું કંઈક આપણને આપેલા છે. એક તો આપણને એસિટોન આપ્યું છે, બીજું કે ધારો કે ફોર્માલ્ડિહાઇડ આપ્યું છે, એસિટોન છે, ફોર્માલ્ડિહાઇડ છે, પછી છે તે આપણું પ્રોપેનોલ લઈએ, પછી ધારો કે આપણી પાસે કીટોન છે પણ એની અંદર છે તે તૃતીયક બ્યુટાઇલ કીટોન છે. અને CH3CH4 છે. તો આ સંયોજનો મેં અહીંયા જે લખ્યા છે એમને આપણે એની જે પ્રતિક્રિયાત્મકતા છે તે પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં આપણે ગોઠવવા છે. તો આપણે બે વસ્તુ જોઈ કે જે એક તો અવકાશી અવરોધ જેની અંદર ઓછો છે તે સામાન્ય રીતે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ પ્રત્યે વધારે સક્રિય બને છે. આ એક વસ્તુ સિમ્પલ આપણે ભણી ગયા છીએ. તો તે મુજબ આપણે જોવા જઈએ તો આપણું જે ફોર્માલ્ડિહાઇડ છે તે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક થશે, કેમ કે એની અંદર તમે જોઈ શકો કે કાર્બનની બંને બાજુ માત્ર શું આવે છે આપણા કે હાઇડ્રોજન આવે. એટલે પહેલા બધા જ કયા આવશે? આપણા આલ્ડીહાઇડ આવશે, કીટોન છેડા ઉપર આવશે. પણ આલ્ડીહાઇડમાં જેટલો એક બાજુના કાર્બન સાથે જોડાયેલું છે એની પ્રતિક્રિયાત્મકતા ઉપર આધારિત છે. પછી આપણે આલ્ડીહાઇડ એક તો પ્રોપેનોલ છે, બીજું ઇથેનોલ છે, એટલે કે એસિટાલ્ડીહાઇડ. તો ઓબ્વિયસલી એસિટાલ્ડીહાઇડ અહીંયા બે કાર્બન છે, અહીંયા એક જ કાર્બન છે, એટલે આપણો એસિટાલ્ડીહાઇડ પહેલું આવશે. ત્યાર પછી આપણો આ પ્રોપેનોલ છે તે આવશે. હવે કીટોન ફરી પાછા આપણી પાસે બે છે, તો કીટોન છે બે છે તે પૈકી આપણો આ એસિટોન એટલે કાર્બન અને કાર્બન એક બાજુ મિથાઇલ, બીજી બાજુ પણ મિથાઇલ છે. જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા એક બાજુ મિથાઇલ, બીજી બાજુ તૃતીયક બ્યુટાઇલ છે.
બ્યુટાઇલ છે તે તૃતીયક બ્યુટાઇલ તો આપણું કેવું છે તો કે વેરી એટલે ખૂબ જ એને આપણે બલ્કી ગ્રુપ કહી શકીએ, બરોબર, મોટો સમૂહ છે. એટલે એ મોટા સમૂહને લીધે એમની જે અવકાશીય અડચણ હશે તે એમની અવકાશીય અડચણ છે તે કેવી હશે તો કે વધારે હશે. અને વધારે હોવાને લીધે આપણે એમનું છે તે ઓછી પ્રતિક્રિયાત્મકતા હશે. એટલે પહેલા આપણે કયો લેશું તો કે એસિટોન લેશું અને સૌથી ઓછો સક્રિય જે છે તે આપણો આ CH3 thrice COCH3, બરાબર, CH3 thrice COCH3 આ છે તે આપણો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા જે છે તે દર્શાવનારો છે. તો આ એની પછી મેં તમને પાછું કીધું પ્રિગ્નાટ પ્રક્રિયા બતાવે, એમાઇન સંયોજનો એના વ્યુત્પન્નની યોગશીલ પ્રક્રિયા હોય, HCl ની હોય, સોડિયમ બાયસલ્ફાઇટ ની હોય, કોઈ પણ તમે યોગશીલ પ્રક્રિયાઓ લો તો કોઈ પણ યોગશીલ પ્રક્રિયાઓ માટે આપણે એમનો જે ક્રમ છે તે કેવો રહેશે તો કે આ જ રહેશે. ખ્યાલ આવી ગયો? એમનો જે ઓર્ડર છે તે પ્રતિક્રિયાત્મકતાનો છે તે અહીંયા આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવ્યું છે. સૌથી વધારે આ ક્રિયાશીલ છે એ રીતે. તો હવે આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ, એમની જે પ્રતિક્રિયાત્મકતા હતી તેમનો અભ્યાસ કર્યો. હવે આપણે એક એક યોગશીલ પ્રક્રિયાઓ જે છે તેને આપણે ઉદાહરણ દ્વારા છે તે સમજીએ. તો એમાં આપણે પહેલી પ્રક્રિયાઓ જોવી છે તે એટલે કે HCl જે છે હાઇડ્રોજન સાયનાઇડ તે HCl સાથેની યોગશીલ પ્રક્રિયા. તો સામાન્ય રીતે આવા જે આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનો જે છે જેને આપણે કહી શકીએ કે આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો જે છે કે જેમાં કાર્બોનાઇલ યુક્ત સંયોજનો કહી શકીએ તેની અંદર સામાન્ય રીતે HCl જે છે આપણે તેનું યોગશીલ પ્રક્રિયા થઈ કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપણો કયો છે તો કે Cl- છે. તો આ Cl- જે છે તે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે ઉમેરાય છે અને ઉમેરાઈને એમાંથી આપણને જે નિપજ મળે છે તેને આપણે કહીએ છીએ સાયનોહાઇડ્રિન. સાયનોહાઇડ્રિનનો મીનિંગ અહીંયા એવો છે કે એક જ કાર્બન સાથે જ્યારે CN નાઇટ્રાઇલ સમૂહ જોડાયેલો હોય અને OH સમૂહ જોડાયેલો હોય તો એમને આપણે સાયનોહાઇડ્રિન કહીએ છીએ. અને આ જે આપણો સાયનોહાઇડ્રિન છે તે સાયનોહાઇડ્રિન ઘણી બધી આપણી જે પ્રક્રિયાઓ છે જે આપણી રિક્વાયરમેન્ટ છે તેના માટે મધ્યવર્તી સંયોજન તરીકે કામ કરે છે. જોઈએ આપણે કે કઈ પ્રક્રિયા થાય છે તે રીતનું. પરંતુ અહીંયા એક વસ્તુ બીજી પણ નોટ ડાઉન કરવા જેવી છે કે સામાન્ય રીતે જો આપણે HCl સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી થાય છે, બરાબર. HCl સાથે તમે જો ડાયરેક્ટ જ પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયા છે તે પ્રમાણમાં કેવી થતી હોય છે તો કે ધીમી થતી હોય છે. તો એ પ્રક્રિયા આપણે જો ધીમી ન કરવી હોય તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એના માટે આપણે HCl ની બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા જ્યારે કરીએ એટલે અહીંયા બેઝ તરીકે હું OH- લઈ લઉં છું. OH- જો બેઝ તરીકે લઈશ તો એમાંથી આપણો જે Cl- છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઉત્પન્ન થશે. અને આ જે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે Cl- તે આપણું આગળ ભણ્યા તે મુજબ આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે. પાઈ બંધના ઇલેક્ટ્રોન છે તે આપણા તેમના ઉપર છે તે શિફ્ટ થશે. એટલે અહીંયા O- અને Cn બની આ O- છે તે પ્રોટોન મેળવશે પણ ક્યાંથી મળશે કે H2O એટલે OH- પાછો આપણો જે ઉદ્દીપક હતો તે દૂર થશે અને OH અને અહીંયા Cl. આજે આપણને યોગશીલ મળ્યું તે મળ્યું સાયનોહાઇડ્રિન, બરાબર.
નિપજ આપણને કઈ મળી છે તો કે તે છે તે આપણી સાયનોહાઇડ્રિન જે છે તે યોગશીલ નિપજ અહીંયા મળી આવે છે. તો આ રીતની જે આપણે સમગ્ર પ્રક્રિયાઓ જોઈ તેની અંદર આપણે કીધું કે કાર્બોનાઇલનો કાર્બન છે તેના ઉપર આપણો Cn- પહેલા તો બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા કરીએ કે જેનાથી આપણને જે આ Cn- ઉત્પન્ન થયું ડાયરેક્ટ HCl નો આપણે ઉપયોગ કરીશું તો તે પ્રક્રિયા ધીમી થાય છે. પણ એક વખત આપણો જે આ Cn- ઉત્પન્ન થયો તે Cn- છે તે આપણો કેવો છે તો કે તે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એટલે એ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કાર્બોનાઇલના કાર્બન ઉપર હુમલો કરશે, પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શિફ્ટ થશે. એને લીધે આપણને આ એક મધ્યવર્તી સંયોજન મળ્યું અને આ મધ્યવર્તી સંયોજન આપણે કીધું તે રીતનું કે પ્રક્રિયા માધ્યમમાંથી ઓક્સિજન જે છે તે પ્રોટોન મેળવશે અને તે આપણું OH સ્વરૂપે જે છે તે OH સ્વરૂપે રહેશે. અને જે OH સ્વરૂપે રહે કે જેમાં એક કાર્બન ઉપર જ આપણું OH અને નાઇટ્રાઇલ આ બંને છે તે જોડાયેલો છે અને એ જે આપણને મળ્યું તેને આપણે કહીએ છીએ સાયનોહાઇડ્રિન. તો આ રીતનું આપણને સાયનોહાઇડ્રિન મેં તમને આગળ પણ કીધું કે એક જ કાર્બન ઉપર OH અને Cn જોડાયેલું હોય તેવા સંયોજનોને આપણે શું કહીએ છીએ? તેવા સંયોજનો કેમિસ્ટ્રીની અંદર સાયનોહાઇડ્રિન તરીકે ઓળખાય છે. અને આ સંયોજન ખૂબ જ અગત્યનું છે. ઘણા બધા બાકીના જે ઉપયોગી ખાસ કરીને ઔષધીય ક્ષેત્રે, રંગક ક્ષેત્રે જે ઉપયોગી એવા સંયોજનો છે તો ઉપયોગી એવા સંયોજનોની બનાવટ માટે આપણે આને છે તે મધ્યવર્તી સંયોજન તરીકે ઉપયોગ કરીએ છીએ. કેમ કે અહીંયા આપણો જે નાઇટ્રાઇલ સમૂહ છે તે નાઇટ્રાઇલ સમૂહ એટલા માટે અગત્યનો બની જાય છે કે એમાંથી આપણને ઘણું બધું મળે છે. Cn નું તમે રિડક્શન કરો તો એમાઇન મળે. એની યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈએ તે રીતની કરીએ તો ગ્રિગ્નાઇટ પ્રક્રિયા જોડે આપણે એમાંથી કીટોન પણ મળે છે, એમાંથી ઇમાઇન પણ મળે છે. એનું જળ વિભાજન તમે આંશિક કરો તો એમાઇડ સમૂહ મળે. સંપૂર્ણ જળ વિભાજન કરો તો એમાંથી આપણને એસિડ પણ મળે છે. તો આવા અનેક પ્રકારના આપણે આગળ જોઈ તે રીતનો સ્ટીફન પ્રક્રિયાથી એમાંથી આલ્ડીહાઇડ પણ મળે છે. તો ટૂંકમાં આ Cn સમૂહ આપણો નાઇટ્રાઇલ સમૂહમાંથી બાકીના ઘણા બધા આપણે સંયોજનો મેળવી શકીએ છીએ. એટલા માટે તે આપણે કહી શકીએ કે ઘણા ઉપયોગી રાસાયણિક સંયોજનોના ઉત્પાદનમાં આ મધ્યવર્તી તરીકે કામ કરે છે. આપણે અહીંયા દરેકની અગત્યતા સમજવાની છે એટલે હું અહીંયા ચર્ચા કરું છું. ત્યાર પછી આપણે બીજી યોગશીલ પ્રક્રિયા જોવાની છે. પહેલી આપણે HCl ની યોગશીલ પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે સોડિયમ બાયસલ્ફાઇડ બીજું આપણે જોવાનું છે તે એટલે કે NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ. તો આજે આપણું સોડિયમ બાયસલ્ફાઇડ જે છે તે સોડિયમ બાયસલ્ફાઇડના કિસ્સામાં એના બંધારણની જો આપણે વાત કરીએ તો એની અંદર પહેલા તો એની અંદર કઈ રીતની યોગશીલ પ્રક્રિયા થાય છે તે આપણે જો સમજવું પડશે. તો NaHSO3 અહીંયા આપણને મધ્યવર્તી સંયોજન CO- Na+ અને OSO2H. ત્યાર પછી એમાં એક થોડુંક આમની અંદર છે તે શું થાય છે તો કે OH અને OSO2Na મળે છે અને આ ક્ષાર મળ્યો છે તેનો આપણને જળ વિભાજન કરીએ તો ફરી પાછું આપણી જે રિક્વાયર્ડ જે પ્રોડક્ટ છે તે મળી આવે છે. પણ આવું કઈ રીતનું થયું તે થોડુંક સમજીએ. આનું જો બંધારણની વાત કરું તો આનું બંધારણ આવું હોય છે. S ડબલ બોન્ડ O O માઈનસ Na પ્લસ અને આ છે તે OH. તો તમે આ છે તે આયોનિક થયું એટલે Na પ્લસ O માઈનસ જે O માઈનસ વાળો ભાગ છે આટલો જે ભાગ આપણો થયો છે Na પ્લસ ને બાદ કરતા તો આ ભાગ
કેન્દ્રાનુગામી પ્રક્રિયા છે, બરોબર ને? એ જે આપણો ભાગ છે તે ભાગ આપણો કેન્દ્રાનુગામી પ્રક્રિયા છે. એટલે તે હવે એઝ એ ન્યુક્લિયોફાઇલ આ O- જે છે તે ભાગ અહીંયા આ કાર્બોનાઇલના કાર્બન ઉપર એટેક કરે, મીનવાઇલ O- બનશે અને O- સાથે આપણો આ જે Na+ જે છે તે Na+ જોડાશે. એટલે શું થયું? તો કે કાર્બન જોડે OSO2H થઈ ગયું. OSSO2H આ ભાગ જોડાઈ ગયો, એની જોડે છે તે. અને બીજું જે Na+ છે તે આપણો જે O- ઉત્પન્ન થયો છે તે O- સાથે આપણો જે Na+ હતો તે Na+ છે તે જોડાઈ જશે. અને આ પ્રકારનું જે મધ્યવર્તી સંયોજન મળ્યું. પણ અહીંયા ફરક એટલો છે કે અહીંયા આપણે OH એટલે આલ્કોહોલ થયું, અહીંયા OSO3- એટલે એસિડ થયું. તો એસિડ જે છે તે આલ્કોહોલ કરતા વધારે સક્રિય હોય છે. એટલે Na+ જે ક્ષાર મળતો હોય ત્યારે આપણને, તો ક્ષાર હંમેશા આપણને આલ્કોહોલનો ન મળે, પણ કોનો મળે છે હંમેશા? તો કે જે આપણને ક્ષાર મળે છે તે ક્ષાર હંમેશા જે છે તે હંમેશા આપણને કોનો મળે છે? તો કે જે આપણો એસિડ જે છે તે એસિડ છે તેનું ક્ષાર આપણને મળે છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે કહીએ પ્રોટોનનું રૂપાંતરણ થાય છે. અને આ પ્રોટોનના રૂપાંતરણથી એક ક્ષાર મળે છે. જો બરાબર સમજો આ વસ્તુ કે આમાંથી આ રીતનું કઈ રીતની નિપજ મળી, તો વેરી સિમ્પલ છે કે S ડબલ બોન્ડ O OH O- Na+. તો એમાંથી જે આટલો ભાગ જે આપણો છે, આ જે ભાગ છે આપણો, એ ભાગની અંદર આખો જે છે તે O- જે છે તે O- આપણો આ કાર્બોનાઇલના કાર્બન ઉપર એટેક કરે એટલે OSO2H થયું, બરાબર ને? OSO2H થયું. અને જે આપણો Na+ છે તે આ ઓક્સિજન સાથે જોડાયો. પણ મેં હમણાં જ કીધું કે આ આલ્કોહોલ છે, આ એસિડ છે. તો આલ્કોહોલ કરતા એસિડ વધારે સક્રિય હોય છે. એટલે એનો જે ક્ષાર છે તે હંમેશા આલ્કોહોલ અને એસિડ હોય એમાં હંમેશા આપણને એસિડનો ક્ષાર મળે. એટલે એ હેતુ માટે અહીંયા પ્રોટોન અહીંયા હતો એટલે અહીંયા જશે, એટલે પ્રોટોનનું રૂપાંતરણ થઈ ગયું. હવે આજે આપણને નિપજ મળી તે આપણે કેવા સ્વરૂપે હોય છે? તો કે સ્ફટિકમય સ્વરૂપે હોય છે, એટલે કે દ્રાવ્યક સ્વરૂપે હોય છે. એની અંદર તમે પાછું જો આનું તમે જળ વિભાજન કરો, જો એમનું ફરી પાછું આપણે જળ વિભાજન કરીએ તો જળ વિભાજનથી પાછો આપણો જે કંઈ આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ અને કીટોન હોય તો ફરી પાછો કીટોન છે તે મળી આવે છે. આમના જળ વિભાજનથી આપણને આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ, કીટોન હોય તો કીટોન ફરી પાછો મળી આવે છે. તો મેઇન આ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે આપણે કરીએ છીએ? જેમ સાયનોહાઇડ્રેટમાં આપણે કીધું કે તે ઘણા બધા માટે મધ્યવર્તી સંયોજન તરીકે કામ કરે છે, તેવી રીતે આપણી આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે તે કયા પર્પઝ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ? તો કે આ પ્રક્રિયાઓ જે છે તે પ્રક્રિયાઓનો ઉપયોગ આપણે જે આપણા આલ્ડીહાઇડ અથવા તો જે કીટોન સંયોજનો છે તેમના અલગીકરણ માટે તેમજ તેમના શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા કઈ રીતનું? તો કે ધારો કે આપણને આલ્ડીહાઇડ ને કીટોન કે એનું કોઈ બીજા કોઈ સાથે મિશ્રણ છે, તો આ સોડિયમ બાયસલ્ફાઇડ એમાં ઉમેરીએ તો સોડિયમ બાયસલ્ફાઇડ ઉમેરતા આપણે માત્ર ને માત્ર આલ્ડીહાઇડ હશે તો આલ્ડીહાઇડ અને કીટોન હશે તો કીટોન તે જ આ પ્રક્રિયા કરશે અને એનું આ સ્ફટિકમય દ્રાવ્ય સ્વરૂપે તે રૂપાંતરિત થશે. બાકી જે કંઈ હશે તે આપણી અશુદ્ધિઓ છે તે એઝ ઇટ ઇઝ અદ્રાવ્ય સ્વરૂપે હશે. એટલે આપણે એનું ગાળણ કરી લઈએ અને ગાળણ થઈ ગયા બાદ એનું પાછું જળ વિભાજન કરીએ તો જળ વિભાજનથી આપણને ફરી પાછું જે આપણને શુદ્ધ સ્વરૂપમાં આલ્ડીહાઇડ અથવા તો કીટોન જે હશે તે આપણને મળી આવશે. અને જો એમની અંદર બાકી જે અશુદ્ધિઓ હતી તે આપણે આ રીતે દૂર કરી શકીએ. એટલે પહેલા મેં કીધું કે એક તો આપણે એમના છે તે શુદ્ધિકરણના પર્પઝ માટે, એવી જ રીતના બીજા કોઈ સંયોજનો હોય તો બીજા કોઈ એમના જોડે સંયોજનો મિક્સ થઈ ગયા હોય તો એ મિશ્ર સંયોજનો છે તેમાંથી આપણે આપણું જે આ આલ્ડીહાઇડ છે અથવા તો આપણો કીટોન છે
તેને આપણે શું કરી શકીએ છીએ તો કે એમનું છે તે આપણે અલગીકરણ જે છે તે અલગીકરણ પણ કરી શકીએ છીએ. તો આ રીતનું આ બંને પ્રકારના સંયોજનો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય તેમનું અલગીકરણ આપણે કરવા માટે પણ આમનો ઉપયોગ કરીએ છીએ. તો આ બે યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈ. ત્યાર પછીની હવે જે ત્રીજી યોગશીલ પ્રક્રિયાઓ છે, ચોથી છે, તે હવે આપણે આના પછીના લેક્ચરની અંદર છે તે અભ્યાસ કરીશું.